હેલો મિત્રો, જીએસઆરટીસી નિગમને લગતી માહિતી લેક્ચર 1માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે પહેલાં પણ એમસીક્યુ સિરીઝના લેક્ચર લઈ લીધા છે. 10 લેક્ચર લીધા છે. જો તમે સૌપ્રથમ ના જોયા હોય તો જોઈ લેજો, અથવા તો પછી આ લેક્ચરના પછી જોઈ લેજો. જો લેક્ચર 1માં આપણે શું લઈને આવે છે? નિગમની સંપૂર્ણ માહિતી, પરીક્ષા માટે અતિ મહત્વપૂર્ણ એમસીક્યુઝ અને સિલેબસ કવર કરવાનો પ્રયત્ન કરીશું. આપણે આ લેક્ચર મિત્રો 1 છે, જીએસઆર નિગમને લગતી માહિતીનું. ચાલો આગળ વધીશું. હા, આપણી ચેનલ છે મિત્રો જિલ્લા એન એકેડેમી, જે જીએસઆરટીસીની આપણે તૈયારી કરાવીશું. ચાલો આપણે જીએસઆરટીસીનો મૂળભૂત પરિચય વિશે ચર્ચા કરીશું. સ્થાપના, વહીવટી માળખું, બોર્ડ કમિટી અને નેટવર્કની સંપૂર્ણ વિગતો. ચાલો આગળ વધીશું. મિત્રો, જીએસઆરટીની સ્થાપના અને મુખ્ય વિગતો આપી છે, તો જોઈએ. તો મિત્રો, સ્થાપના અને કાયદો. તો મિત્રો, જીએસઆરટીની સ્થાપના તમને પરીક્ષામાં પૂછે તો શું લખવાનું? 1 મે 1960 ચાપ ટીક કરવાનું રહેશે. પછી જીએસઆરટીસી કાયદો પણ બનાવે છે. રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950માં બનાવ્યો હતો. પછી તેના નિયમો જુલાઈ 1971માં અમલમાં આવ્યા. તો મિત્રો આગળ વધીએ. જીએસઆરટીસી સેવા વિસ્તાર તો કયા કયા રાજ્યોમાં આપે છે? તો ગુજરાત, રાજસ્થાન, એમપી એટલે કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દમણ અને દીવ અને દાદરા નગર હવેલીમાં સેવાઓ શરૂઆત છે. એટલે મિત્રો, બસ પરિવહનની સેવાઓ કાર્યરત છે. ચલો આગળ વધીએ. વહીવટી માળખું, મથકો અને ધ્યેય. મિત્રો, ધ્યેય વાક્ય છે જીએસઆરટીસીનું સ્મિથ સાથે સ્ટીયરિંગ માઇલ. જો તમને મિત્રો આનું અંગ્રેજીમાં પણ આપેલું છે, સ્ટીયરિંગ માઇલ્સ વિથ સ્માઇલ્સ. આ મિત્રો ઇંગ્લિશમાં વાક્ય છે, જે જીએસઆરટીનું ધ્યેય વાક્ય છે. જો હવે આગળ વધીશું. જીએસઆરટીસીનું મુખ્ય મથક તો ક્યાં છે? સેન્ટ્રલ એસટી વર્કશોપ નરોડામાં આવેલ છે. ચલો આગળ વધીશું. સેન્ટ્રલ ઓફિસ જીએસઆરટીસીની ઓફિસ ક્યાં છે? તો રાણી અને અમદાવાદમાં આવેલ છે. અને વાહન વ્યવહાર મંત્રી આપણા હર્ષ સંઘવી છે. ચલો આટલો મિત્રો ક્લિયર છે. સ્થાપના યાદ રાખજો મિત્રો, અને કાયદો અને નિયમ કઈ તારીખે અમલમાં આવ્યા તે, પછી અધ્યાય વાક્ય અને મુખ્ય મથક. આટલા મિત્રો પોઈન્ટ ખાસ યાદ રાખજો, જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચલો આગળ વધીશું. હવે મિત્રો આવે છે જીએસઆરટીસીનો અદ્ભુત વિકાસ 1960 થી અત્યાર સુધીમાં. તો મિત્રો જોઈએ, જીએસઆરટીસીના ડિવિઝન 1960 પહેલા 1960માં કેટલા હતા? તો સ્થાપના સમયે 7 હતા ડિવિઝન, અને અત્યારે કેટલા છે? વર્તમાનમાં 16 ડિવિઝન છે. ક્લિયર છે. હવે ડેપોની વાત કરીશું. તો ડેપો મિત્રો સ્થાપના સમયે કેટલા હતા? 73 હતા, અને વર્તમાનમાં 125 ડેપો છે. હવે બસો મિત્રો અત્યારે વર્તમાન વધી ગઈ છે, જે તમે જોઈ લેજો. સ્થાપના સમય 1767 હતી બસો. પછી પિકઅપ સ્ટેન્ડ સ્થાપના સમયે 226, અને પિકઅપ સ્ટેન્ડ 1556 થી અત્યારે વર્તમાન વધુ છે. ચલો ક્લિયર છે મિત્રો. વર્તમાનની માહિતી અને 1960ની એટલે સ્થાપના સમયની માહિતી. અહીંયા આપણે મિત્રો કોષ્ટક બનાવી દઈએ છીએ, સ્થાપના અને વર્તમાન. તમે મિત્રો આ રીતના યાદ રાખજો. વિભાગ, પછી ડેપો અને વર્કશોપ અને બસો કોષ્ટક જ બનાવી દઈએ, એટલે મિત્રો એ આપણને ખાસ યાદ રહે, પરીક્ષામાં પૂછાય તો મિત્રો સ્થાપના સમયે વિભાગ કેટલા હતા? 7, અને વર્તમાનમાં કેટલા છે? 16. પછી ડેપો કેટલા હતા? તો સ્થાપના સમય 76, અને અત્યારે ડેપો 125. પછી વર્કશોપ કેટલા હતા? વિભાગીય વર્કશોપ 7, અને અત્યારે 226 બસ સ્ટેશન છે. અને બસો સ્થાપના સમય 1767, અને અત્યારે 208,322 થી વધુ. ચલો
ક્લિયર છે. અને પિકઅપ સ્ટેન્ડ પૂછાય તો વર્તમાનમાં 1554 થી વધુ છે. ક્લિયર છે મિત્રો. આટલું ખાસ યાદ રાખો, આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. વિભાગ અને ડેપોની માહિતી તો પૂછાઈ શકે જ છે. ચલો આગળ વધીશું. નિગમ બોર્ડની રચના અને નિયમો 1971. તો મિત્રો જીએસઆરટીસીના નિગમ નિયમની વહીવટી માટે આપણે એક બોર્ડની રચના કરી છે 1971માં. તો એમાં જોઈએ ડિરેક્ટરોની સંખ્યા. તો એમાં ડિરેક્ટરોની સંખ્યા છે એક ચેરમેન અને લઘુત્તમ 5 થી 17 અન્ય ડિરેક્ટરો હશે. એટલે મિનિમમ 5 અને મહત્તમ 17 ડિરેક્ટરો હશે મિત્રો. ચલો હવે સરકારી પ્રતિનિધિત્વ. એમાં આ 5 થી 17માં 3 ડિરેક્ટરો કેન્દ્ર સરકારના અને 3 ડિરેક્ટર રાજ્ય સરકારના છે. ક્લિયર છે મિત્રો. અને બેઠક. તો ડિરેક્ટરના નિમણૂક 3 વર્ષ માટે થાય છે અને નિગમની બેઠક દર 3 મહિને એકવાર યોજાય છે. મિત્રો આમાં તમને પોઈન્ટ યાદ રાખવાના છે. ડિરેક્ટરોની સંખ્યા. આ મિત્રો પૂછાઈ શકે છે પરીક્ષામાં. ડિરેક્ટરોની સંખ્યા મહત્તમ 5 અને લઘુત્તમ 5 અને મેક્સિમમ મહત્તમ 17. ચલો ક્લિયર છે. પછી બીજું પૂછે તમને મિત્રો બેઠક પૂછે તો દર 3 મહિને એકવાર. 3 મહિને એકવાર. આ મિત્રો ખાસ યાદ રાખવું. અને ડિરેક્ટરની નિમણૂક કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે થાય છે. આ મિત્રો ખાસ યાદ રાખવું. જે છે નિયમ તે કયા? ટ્રાન્સપોર્ટ કાનૂન મિત્રો ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમો 1971. આ કાયદો છે મિત્રો ઘડાયો છે 1971માં. જેમાં આ મિત્રો પોઈન્ટમાં આ કાયદાની વાત કરીએ તો મિત્રો તમારે આટલા જવાબ પોઈન્ટમાંથી જવાબ આપવાના રહેશે. ચલો આગળ વધીશું. જીએસઆરટીની દૈનિક કામગીરીના આંકડા. જો મિત્રો ગુજરાતમાં 99% વસ્તી કવરેજ કરેલી છે. એટલે કે મુસાફરી 99% બસમાં કરવામાં આવે છે, જે 99% વસ્તી કવરેજ કરી લે છે. તો મિત્રો જોઈએ 30 લાખ કિલોમીટર પ્લસ દૈનિક રૂટ. જીએસઆરટીસી દરરોજ 30 લાખથી વધુ કિલોમીટરનું પરિવહન કરે છે. એટલે કે મુસાફરી એ માટે બસો આપવામાં આવેલ છે. પછી દૈનિક ટ્રીપ્સ આવવા જવા માટે 41,446 દૈનિક ટ્રીપ્સ મારે છે. એટલે મુસાફરોને લાવવા અને લઈ જવા માટે. અને 25.18 લાખ મુસાફરો એટલે રોજ અંદાજિત 25 લાખથી વધુ નાગરિકો સલામત સવારી કરે છે. ક્લિયર છે મિત્રો. 25 લાખથી વધુ મુસાફરો બસમાં મુસાફરી કરે છે. ચાલો આગળ વધીશું. આમાં કંઈ યાદ રાખવા જેવું નથી. ચલો મિત્રો તમે યાદ રાખો તો 30 લાખથી વધુ કિલોમીટર પરિવહન કરે છે તે યાદ રાખી શકો છો. અને આ ટ્રીપ્સ 41,446 જે દૈનિક ટ્રીપ્સ મારે છે. ચલો આગળ વધીશું. એશિયાનું સૌથી મોટું વર્કશોપ નરોડામાં આવેલ છે, જે બસોની બનાવવાની કામગીરી કરે છે. આ મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો 3 સ્થળીય સંચાલન માળખું છે. આપણે આગળ જોઈ ગયા 125 ડેપો વર્કશોપ છે, 100 ડિવિઝનલ વર્કશોપ છે અને એક સેન્ટ્રલ વર્કશોપ છે. સેન્ટ્રલ વર્કશોપ એટલે મિત્રો નરોડામાં જ્યાં બસની કામગીરી થાય છે. નરોડા વર્કશોપ અમદાવાદમાં આવે છે, જે એશિયાનું સૌથી મોટું વર્કશોપ, જ્યાં 300થી વધુ કારીગરો નવી બસો તૈયાર કરે છે. એટલે મિત્રો બસો બનાવવાનું કામગીરી નરોડામાં થાય છે. બસ બોડી બિલ્ડિંગ પ્રતિ વર્ષ 1000થી વધુ બસ બોડી બનાવવાનો પ્લાન્ટ કાર્યરત છે. 1000થી વધુ બસો બનાવે છે તેવો પ્લાન્ટ છે મિત્રો અમદાવાદમાં. પછી મિત્રો હાલમાં જીએસઆરટીસી પાસે કુલ 7 ટાયર રિટાયરિંગ પ્લાન્ટ છે. એટલે મિત્રો 7 ટાયર રિટાયરિંગ પ્લાન્ટ છે અમદાવાદમાં. ક્લિયર છે મિત્રો. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. ચલો આગળ વધીશું. નવીનીકરણ અને સ્ક્રેપ પોલિસી એટલે મિત્રો બસોને નવીનીકરણ કરવાનું અને તથા બસો જે જૂની થઈ ગઈ હોય તેમને ભાગીને નવા સાધનો બનાવવાનું
તેના વિશેની પોલિસી છે મિત્રો. તો મિત્રો નવી બસોનું આગમન તો મે 2024 સુધી 2800 નવી બસો ઉમેરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. પછી પ્રથમ તબક્કો 1032 રેડી બિલ્ટ બસોની ખરીદીની જાહેરાત કરવામાં આવી છે. અને પરમિટ આ મિત્રો ખાસ યાદ રાખજો તમે આ પોઈન્ટ, નિગમની તમામ બસો સ્ટેજ કેરેજ પરમિટ ધરાવે છે. તમે મિત્રો પ્રશ્નમાં પૂછાઈ શકે તો મિત્રો નિગમ પાસે તમામ બસો કયા પરમિટ પર ચાલે છે? સ્ટેજ કેરેજ પરમિટ પર ધરાવે છે. તો મિત્રો જણાવજો તમે મને એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર? આ પ્રશ્નનો જવાબ મને કોમેન્ટમાં જણાવજો. તો હવે વાહન સ્ક્રેપિંગની નીતિ. સ્ક્રેપ માપદંડ 15 વર્ષ જૂના વાહનો અને 8 લાખ કિલોમીટર, એટલે મિત્રો બસો 15 વર્ષ જૂના વાહનો ફેરવવાની હોય છે, જેમાં 5 લાખ કિલોમીટર આપણે એક્સપ્રેસ તરીકે ફેરવીએ છીએ અને 3 લાખ કિલોમીટર લોકલ તરીકે ફેરવાય છે. પછી સ્ક્રેપ થાય છે. એટલે મિત્રો બસને ભાંગવાનું કામ જૂની થઈ ગઈ હોય, જે કામમાં ના આવી શકે, ફરીથી એને સ્ક્રેપ કરવામાં આવે છે. પછી આપણે આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો, એમએસટીસી ઓપ્શન. એમએસટીસી વડોદરા મારફતે એવી ઓપ્શન થાય છે બસોનું, જે જૂની ભંગાર બસો હોય તેને બીજા બધા સાધનો બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે, જેવા કે જૂની બસોમાંથી મોબાઈલ શૌચાલય બનાવવા જેવા. આ મિત્રો પોઈન્ટ ખાસ યાદ રાખજો તમે. ક્લિયર છે? ચાલો આગળ વધીશું. ચલો મિત્રો આધુનિક બસ સ્પોટ વિશે માહિતી આપણે. પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેશન. તો તાજેતરમાં રાજકોટ ખાતે સેટેલાઇટ બસ સ્ટેશન એટલે આધુનિક બસ સ્ટેશન બનાવવામાં આવે છે. આ મિત્રો ખાસ યાદ રાખજો તમે. પછી એરપોર્ટ કક્ષાના નવા બસ સ્પોટ તો અમદાવાદ ગીતા મંદિર રાણીપમાં છે, વડોદરા, રાજકોટ, મહેસાણા, પાલનપુર એરપોર્ટ કક્ષા જેવા, એટલે મિત્રો એરપોર્ટ જેવા બસ સ્ટેશન બનાવવામાં આવે છે. પછી મિત્રો ખાસ યાદ રાખવા જેવું છે, મહેસાણા ડિવિઝન જે 5.61 કિલોમીટર પર એવરેજ સાથે સતત બીજા વર્ષે પ્રથમ છે ડિવિઝન કાર્યક્ષમતામાં. મિત્રો મહેસાણા ડિવિઝન ફર્સ્ટ નંબર પર છે. મિત્રો ખાસ યાદ રાખી શકો તમે. ચાલો આગળ વધીશું. તમે મિત્રો જણાવજો પ્રશ્નમાં જીએસઆરટીસીનું આધુનિક ધ્યેય વાક્ય મોટો શું છે, જે તમે મિત્રો કોમેન્ટમાં જણાવજો. ક્લિયર છે? આપણે આગળ ભણાવી નાખ્યું છે. ચલો આગળ વધીશું. હવે પોઈન્ટ નંબર 2 ની ગવર્નન્સ અને ઓનલાઈન ટિકિટિંગ. જે ઓનલાઈન ટિકિટિંગ બુકિંગ કરવામાં આવે છે મિત્રો, અને ઓનલાઈન જે ગવર્નન્સ સર્વિસ આપવામાં આવે છે, ડિજિટલ સેવા, જીપીએસ ટ્રેકિંગ, ટિકિટ બુકિંગ અને કેન્સલેશનના નિયમો જોઈશું. ચાલો આગળ વધીશું. તો જીએસઆરટીસી ઈ ગવર્નન્સ પહેલો. તો મિત્રો જીએસઆરટીસી અત્યારે આધુનિક થઈ રહ્યું છે, જેમાં જીપીએસ, પીઆઈએસ સિસ્ટમ, પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અને લાઈવ ટ્રેકિંગ લાગુ કરનાર દેશનું સૌપ્રથમ સરકારી બસ નિગમ છે. આ મિત્રો ખાસ યાદ રાખી શકો તમે. પેસેન્જર ઇન્ફોર્મેશન પીઆઈએસનું ફૂલ ફોર્મ છે મિત્રો, અને જીપીએસનું તમને ખબર જ હશે, જે સૌપ્રથમ સરકારી બસ નિગમ છે. અત્યારે મિત્રો આધુનિક થઈ રહ્યું છે જીએસઆરટીસી. પછી મિત્રો જોઈએ આઈડીએમએસ અને ઈ પાસ. તમામ 125 સ્ટેપો આઈડીએમએસથી જોડવામાં આવે છે. મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર પાસ સેવા આપવામાં આવે છે, તમને મિત્રો ખબર જ હશે. વિદ્યાર્થી માટે પાસ આપવામાં આવે છે દૈનિક મુસાફરી કરવા માટે. પછી સેફટી અને જીઈએમ પોર્ટલ, ઓટોમેટિક ડ્રાઈવર સિસ્ટમ, પીઓએસ મશીન. આ મિત્રો અત્યારે ટિકિટિંગમાં છે, ટિકિટ કાઢવા માટે મશીન આધુનિક બનાવવામાં આવે છે. સીસીટીવી, પછી સર્વેલન્સ અને જીએમ પોર્ટલ દ્વારા પારદર્શી ખરીદી, એટલે કે મિત્રો ટિકિટની એ બુકિંગ માટે સલામતી જે પોર્ટલ પર કરવામાં આવે છે, જીએમ પોર્ટલ દ્વારા કરવામાં આવે છે. ચલો એટલું યાદ રાખજો મિત્રો. આ સૌપ્રથમ સરકારી બસ નિગમ છે, જે જીપીએસ અને પીઆઈએસ સિસ્ટમ ધરાવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચલો આપણે મિત્રો લેક્ચરમાં ખાસ મહત્વના મુદ્દા પૂછાઈ શકે એવા જ મુદ્દાઓની ચર્ચા કરીશું. ચલો આગળ વધીશું. ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્રક્રિયા અને નિયમો. જો તમારે મિત્રો ઓનલાઈન ટિકિટ બુક કરવી હોય તો www.gsrtc.in આ વેબસાઇટ આપેલી છે, જેના પર તમે મોબાઈલ એપ મારફત ઈ ટિકિટ બુકિંગ કરી શકો છો. ઘરે બેઠા ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવા માટે આ ઓનલાઈન પોર્ટલ છે. એડવાન્સ બુકિંગને નિયમો મિત્રો. મુસાફરીના મહત્તમ 60 દિવસ એટલે કે 2 મહિના પહેલાં એડવાન્સ ટિકિટ બુકિંગ શક્ય છે. એટલે કે તમે 2 મહિના મિત્રો 2 મહિના પહેલાં તમે ઈ ટિકિટ બુકિંગ કરી શકો છો.
જો આગળ વધીશું, મહત્તમ ટિકિટ લિમિટ. જો તમે એક મુસાફર એકસાથે વધુમાં 6 સીટ એ ટિકિટ બુક કરી શકે છે. મિત્રો તમે ઓનલાઈન ટિકિટ બુક કરો તો તમે મહત્તમ 6 સીટની એ ટિકિટ બુકિંગ કરી શકો છો. એટલે કે 6 મુસાફર તમે એકસાથે મુસાફરી કરી શકો એટલી તમે ટિકિટ બુક કરી શકો. હવે આગળ વધીશું. બોર્ડિંગ આઈડી નિયમો. મુસાફરી દરમિયાન ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ કંડક્ટર માગે ત્યારે બતાવવાનું ફરજિયાત છે. આઈડી પ્રૂફમાં મિત્રો તમે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ વગેરે તમે બતાવી શકો છો. ચલો આગળ વધીશું. ડિસ્કાઉન્ટ અને ઓફર્સ. આનામાં મિત્રો બુકિંગ કરવા માટે તમને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે અને રિટર્ન ટિકિટ અને સ્પેશિયલ સેવાઓ પણ આપવામાં આવે છે. તો 1% ઓનલાઈન ડિસ્કાઉન્ટ માટે 11 જૂન 2022થી નિયમો બનાવવામાં આવે છે. જો તમે ઓનલાઈનની ટિકિટ બુકિંગ કરો તો મિત્રો તમને 1% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને જો તમે ગ્રુપ ડિસ્કાઉન્ટ એટલે મિત્રો 4 કે તેથી વધુ મુસાફરો માટે ગ્રુપ ટિકિટ બુકિંગ કરો તો તમને 5% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. અને મિત્રો રિઝર્વેશન ચાર્જ કરો. રિઝર્વેશન મિત્રો આ તમે ગ્રુપ ટિકિટ બુકિંગ કરો તો તમને રિઝર્વેશન ચાર્જ લાગશે, જે તમને ₹5 પ્રતિ સીટ પર લાગે છે. માત્ર ₹1.5 પ્રતિ સીટ. એટલે કે મિત્રો સુધાર જાય છે. આ ₹5 છે. ₹5 તમને રિઝર્વેશન ચાર્જ લાગી શકે છે ગ્રુપ બુક ટિકિટિંગ કરો તો. ચલો હવે જોઈશું રિટર્ન ટિકિટ અને સ્પેશિયલ સેવા. તો 10% રિટર્ન ભાડા રાહત. જો તમને રિટર્ન મુસાફરી કરવાની હોય તો તમને 10% રાહત આપવામાં આવે છે ભાડામાં, જેમાં તમારે રિટર્ન મુસાફરી માટે 7 દિવસમાં તમારે ફરીથી રિટર્ન મુસાફરી કરવાની હોય છે. જો તમે મિત્રો જવાની ટિકિટ બુક કરી હોય, જવા અને આવવાની ટિકિટ બુક કરી હોય તો તમને 10% રાહત આપવામાં આવે. પછી તમારે આવવાની મુસાફરી કરવાની હોય તો તમારે 7 દિવસમાં ફરીથી મુસાફરી કરી લેવાની હોય છે. ચલો વિસ્તારમાંથી બસ ઉપાડો. 50 મુસાફરોના ગ્રુપ બુકિંગથી તે જ વિસ્તારમાંથી બસ ઉપાડવાની સુવિધા અપાય છે. જો મિત્રો 50થી વધુ મુસાફરો બુકિંગ કર્યું હોય તો તમને બસ તે સ્થળેથી જ તમને ઉપાડવાની સુવિધા અપાય છે. ચલો ક્લિયર છે મિત્રો. આ ખાસ યાદ રાખજો મિત્રો, 10% રિટર્ન ભાડા રાહત અને 5% ગ્રુપ ડિસ્કાઉન્ટ પણ અને ₹5 રિઝર્વેશન ચાર્જ. ચલો આગળ વધીશું. ટિકિટ કેન્સલેશન અને ચાર્જ નિયમો. જો તમે ઓનલાઈન ટિકિટ તમારે મુસાફરી ના કરી હોય તો તમે ટિકિટ કેન્સલ કરી શકો છો. તેના નિયમો છે. કેન્સલેશનનો સમયગાળો. જો તમે મિત્રો 1 દિવસ અગાઉ રદ કરવા પર તમને 25% ચાર્જ લાગે છે. એટલે કે 7 થી 21 દિવસમાં જમા થઈ જાય છે. આ રિફંડ પ્રોસેસિંગ સમય છે મિત્રો. જો તમે ટિકિટ મિત્રો 1 દિવસ બુક કરી અને બીજા દિવસે તમે કેન્સલ કરી નાખો છો તો તમને 25% ચાર્જ લાગશે. હવે મિત્રો 2 થી 5 દિવસ એટલે કે બીજા દિવસે બુકિંગ કર્યું અને તેના 1 દિવસ પછી તમે રદ કરો તો 2 થી 5 દિવસમાં તો તમને 20% કપાત મળશે. એટલે 20% ઓછો ચાર્જ લાગશે. 25% થી 20% ચાર્જ લાગશે. હવે મિત્રો 6 થી 60 દિવસમાં અગાઉ રદ કરવા પર કરો છો તો તમને 15% કપાત મળશે. એટલે 15% ચાર્જ લાગશે. આ જે મિત્રો ચાર્જ થયો હોય તે તમને આ રકમનો 25% ચાર્જ લાગે મિત્રો. આ 1 દિવસ રદ કરો તો 25%, એટલે જે રકમ તમે ઓનલાઈન બુકિંગ કર્યું હોય તેના 25% કપાય છે મિત્રો. જે તમને રકમ ફરીથી 7 થી 21 દિવસમાં જમા થઈ જાય છે. આ મિત્રો ખાસ યાદ રાખજો, રકમ 7 થી 21 દિવસમાં તમને ફરીથી જમા થઈ જાય છે તમારા એકાઉન્ટમાં. ચલો આગળ વધીશું મિત્રો. છેલ્લો પોઈન્ટ. બસ મૂળ સ્થાનેથી ઉપડી ગયા પછી 0% રિફંડ, કોઈ કેન્સલ નહીં થાય. મિત્રો જો તમે ટિકિટ બુક કરી દીધી અને તમે મુસાફરી નથી કરતા અને બસ ઉપડી ગઈ તો તમારો 0% રિફંડ, એટલે કોઈ તમને કેન્સલ થશે નહીં. તેનું ભાડું લઈ લેવામાં આવશે. ક્લિયર છે મિત્રો. આ 4 પોઈન્ટ ખાસ યાદ રાખજો, જે પરીક્ષામાં પૂછાય છે. 1 દિવસ અગાઉ રદ કરવા પર કેટલા ટકા ચાર્જ લાગે છે? તો 25%. પછી 2 થી 5 દિવસ અગાઉ રદ કરવા પર 20% ચાર્જ અને 6 થી 60 દિવસ અગાઉ રદ કરવા પર 15%. અને બસ મૂળ સ્થાને ઉપડી ગયા પછી તમે જો કેન્સલ કરશો તો 0% રિફંડ મળશે, એટલે કે કોઈ રકમ પાછી મળશે નહીં. હવે મિત્રો ખાસ છેલ્લો પોઈન્ટ. દરરોજ રાત્રે 11:50 થી 12:20
એટલે કે 30 મિનિટ અડધો કલાક સિસ્ટમ મેન્ટેનન્સ માટે ઓનલાઈન બુકિંગ બંધ રહે છે રાત્રે મિત્રો. 30 મિનિટ સુધી મેન્ટેનન્સ ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવે છે. ચલો આગળ વધીશું. ટ્રીપ ફૂડ અને ડીશ સફર. આ મિત્રો તમે ઓનલાઈન બુકિંગ કરો તો તમને આ મેસેજમાં જોવા મળશે. જ્યાં મિત્રો 0630 છે એ સમય બતાવે છે ઉપડવાનો 6:30 ઉપડવાનો સમય. સવારે 6:30 બસ ઉપડશે. પછી આ UKI છે એ ઉકાઈ એ ઉપડવાનું સ્થળ છે. અને આ AMG એટલે કે અંબાજી સુધી જશે. આ પ્રથમ જે શબ્દ છે તે ઉકાઈથી અને બીજો છે અંબાજી સુધી. એટલે કે મિત્રો આ દર્શાવે છે કે ઉકાઈથી અંબાજી સુધીની મુસાફરી કરવાની છે એ આ મેસેજમાં બતાવે છે. પછી આ છેલ્લો અક્ષર છે જે ગુજરાત 47 લખેલું છે તે મિત્રો 47 સીટની ગુર્જરનગરી દર્શાવે છે. આ મિત્રો ખાસ યાદ રાખો, આ પરીક્ષામાં પૂછાઈ શકે તો તમે જવાબ આપી શકો છો. ચલો ક્લિયર છે મિત્રો. 6:30 અહીંયા લખેલું છે. 6:30 ઉપડવાનો સમય, સવારે 6:30 વાગે બસ ઉપડવાનો સમય દર્શાવે છે. પછી આ ઉકાઈ એટલે મૂળ સ્થાન ઉકાઈથી બસ જ્યાંથી ઉપડે છે તે ઉકાઈ સ્ટેશન દર્શાવે છે. આપેલું આ મિત્રો તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે અહીંયા આપેલું હોય તો લીટી કરીને તો તમે કે આ શું દર્શાવે છે. તો મિત્રો પ્રથમ જે હોય એ મૂળ સ્થાન પર દર્શાવે છે. પ્રથમ શબ્દ હોય તે મૂળ સ્થાન દર્શાવે જેથી બસ ઉપડે છે તે સ્ટેશનથી. અને બીજો નેક્સ્ટ હોય જે એ ગંતવ્ય સ્થાન એટલે કે જ્યાં જવાનું હોય ત્યાં પહોંચે તે અંબાજી દર્શાવે છે. અને આ છેલ્લું જ છે ગુજરાત 47 તે 47 સીટ ગુર્જરનગરી 47 બેઠકની ગુર્જરનગરી બસ દર્શાવે છે. જે તમે ઓનલાઈન ટિકિટ બુક કરો ત્યારે તમને આ મેસેજ આવતું હોય છે. ચલો આગળ વધીશું. વિવિધ બસ કેટેગરીના કોડ ગાઈડ. સ્લીપર અને લક્ઝરી 41 બેઠકની લક્ઝરી બસ હોય છે મિત્રો. સ્લીપર અને લક્ઝરી બસ તમે બુકિંગ કરો તો 30 અથવા 15 બેઠકની સ્લીપર બસ હોય છે. પછી વોલ્વો સિરીઝ વોલ્વો બસોમાં 40 બેઠક હોય છે, સીટ હોય છે અને 30 બેઠક વોલ્વો સ્લીપર બસ હોય છે. ચલો અને એસી સ્લીપરમાં 30 બેઠક એસી સ્લીપર હોય છે. આમાં સગવડ મિત્રો સંપૂર્ણ એસી અને આરામદાયક બર્થ સ્લીપર હોય છે. ચલો ક્લિયર છે મિત્રો. આગળ વધીશું. હવે GSRTC ટોલ ફ્રી હેલ્પલાઇન સેવાઓ. આ મિત્રો ટોલ ફ્રી નંબર છે. ખાસ પરીક્ષામાં પૂછાયેલો, ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો છે. અવારનવાર કંડક્ટર એક્ઝામને પરીક્ષામાં પૂછાયેલો છે. આ મિત્રો તમે યાદ રાખી શકો કે આ 6 વખત 6 આપેલા છે મિત્રો. તો તમે યાદ રાખી શકો છો કે છેલ્લા 6 વખત 6 આંકડા છે. એટલે 6 વખત 6 આપેલા છે મિત્રો. 18,233 અને 6,66,666 છે મિત્રો. એટલે કે 6 વખત 6 આપેલા છે. તમે એ રીતના યાદ પણ રાખી શકો છો. તમે મિત્રો આ નંબર પર યાદ ફોન લગાવશો તો કીબોર્ડ પર નંબર અને પ્રાપ્ત થતી સેવાની વિગત આપેલ છે. તો તમે 1 દબાવો મિત્રો તો ઓનલાઈન બુકિંગની માહિતી મેળવવા માટે છે. અને 2 નંબર દબાવો તો બસના સમયની જાણકારી માટે છે. અને 3 દબાવો તો મિત્રો કેન્સલ બસ કરવા માટે. અને 4 દબાવો તો ફેર ટ્રાન્ઝેક્શન રિફંડ માટે છે. આ 4 દબાવો તો જે ટ્રાન્ઝેક્શન રિફંડ થયું હોય તેની માહિતી મળશે. અને 5 દબાવો તો તમે ટિકિટ કન્ફર્મેશન ચકાસવા માટે, જે ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં તે ચકાસવા માટે છે. અને 7 દબાવો તમે ટિકિટ રદ કરવા માટે છે. અને 9 દબાવો તો કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે વાત કરવા માટે છે. અને મિત્રો એક રહી ગયો 8 દબાવો તો તમને ફોન બુકિંગ માટે છે. આ મિત્રો તમે યાદ રાખી શકો છો. ચલો આ ટોલ ફ્રી હેલ્પલાઇનની સેવાઓ છે. ખાસ તમે આ યાદ રાખજો. ટોલ ફ્રી નંબર 18,233 6,66,666. ચલો આગળ વધીશું. કરંટ બુકિંગ, વેઇટિંગ અને લિંક સેવાઓ જોઈએ. કરંટ ટિકિટ બુકિંગ. ટ્રીપ સીટ પ્રિન્ટ થયા બાદ ખાલી સીટો પર કરંટ બુકિંગ મળે છે. કોઈ વધારાનો ચાર્જ લેવાનો રહેવાતો નથી. જો તમે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરો તો મિત્રો તમને ખબર જ હશે કે જો બસમાં સીટો ખાલી હોય તો તમને સીટ તમે રિઝર્વેશનમાં કરો તો તમને ટિકિટ બુકિંગ કરી શકો છો. એમાં વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી.
વેઇટિંગ લિસ્ટ મિત્રો, વેઇટિંગ લિસ્ટમાં તમને ખબર છે બુકિંગ કરો તો અમુક બસોમાં વેઇટિંગ લિસ્ટ હોય છે જે પેક થઈ જાય છે. તો બસમાં મિત્રો વેઇટિંગ માટે ખાલી હોય તો વેઇટિંગ ટિકિટ મળે છે. બસ ઉપડવાના 3 કલાક પહેલાં SMS ઈમેલથી કન્ફર્મેશન જાણ કરે છે. વેઇટિંગ લિસ્ટમાં મિત્રો તમને 3 કલાક પહેલાં જાણ કરવામાં આવશે કે આ બસમાં ટિકિટ તમને બેસવા મળશે. ચલો, 100% ઓટો રિફંડ. વેઇટિંગ ટિકિટ કન્ફર્મ ના થાય તો બસ રવાના થયા પછી ઓટોમેટિક રદ થઈ શકે. 100% રિફંડ ખાતામાં જમા થાય છે. એટલે કે મિત્રો વેઇટિંગ ટિકિટ કન્ફર્મ નહીં થાય તો તમને જે તમે રકમ ચૂકવી હોય તે તમને પાછી મળી જાય છે 100% રિફંડ. લિંક સેવા મિત્રો, જે સીધી બસ ના હોય ત્યાં મિત્રો ટૂંકા અંતરની કનેક્ટિંગ બસો સૂચવવામાં આવે છે. એટલે એક બસ ડેપોથી બીજા ડેપો એમ. ચલો આગળ વધીશું. ચલો, આજનો મિત્રો લેક્ચર અહીંયા પૂર્ણ જાહેર કરે છે. જો તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. ના સમજાયું હોય તો કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ મિત્રો આગળ આપણે લેક્ચર લઈ લીધા છે એપિસોડ 1, 2, 3, 4. તો તમે મિત્રો લેક્ચર જોઈ લીધા પછી આ MCQ આપેલા છે તે તમે જોઈ શકો છો. બધા લેક્ચર આ એપિસોડ 6 અને 7 ખાસ જોજો. 2021નું પેપર સોલ્યુશન કરાવેલ છે આપણે. ક્લિયર છે મિત્રો? અને એપિસોડ 10 સુધી આપણે લેક્ચર લીધા છે મિત્રો. જો તમે મિત્રો ચેનલમાં નવા હો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો અને PDF માટે આપણી ચેનલ જોઈન કરી લેજો. ટેલિગ્રામ. ક્લિયર છે મિત્રો? ટેલિગ્રામની લિંક આપણે YouTube પર મૂકેલી જ છે, જ્યાં તમને મળી જશે PDF માટે. અને મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ. આજનું લેક્ચર હવે કાલે એપિસોડ 2માં હવે આગળ માહિતી જોઈશું, નિગમને લગતી માહિતી, જેમાં આપણે જોઈશું બસની અનામત બેઠકો, પછી GSRTC દ્વારા અપાતી વિશેષ સેવાઓ. ક્લિયર છે મિત્રો? નિગમ દ્વારા મુસાફરોના હિત માટે લેવાતા પગલાઓ, એ બધા ટોપિક પર આપણે કાલે ચર્ચા કરીશું. થેન્ક યુ. ટેક કેર. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.